આત્મનિર્ભર ભારત એક વિઝન છે જેનો મુખ્ય હેતુ ભારતને આર્થિક રીતે મજબૂત અને આત્મનિર્ભર તેમજ આયાત પર નિર્ભરતા ઘટાડવાનો છે. આત્મનિર્ભર ભારતના સપનાઓને સાકાર કરવા સ્વદેશી ઉપર ભાર મૂકવાની જરૂર છે. સરકાર પણ લોકલ ફોર વોકલ અભિયાન થકી સ્વદેશી ઉદ્યોગ તેમજ પ્રોડક્ટ્સને વેગ આપવાનો પ્રયાસ કરી રહી છે. ત્યાં નવસારીનો એક યુવાન જે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે, ત્યારે આ યુવાનનું નામ છે પાર્થભાઈ માંગરોળિયા, જેમણે વેસ્ટેજ ફૂલ, જે આપણે ફૂલ કરમાઈ જાય છે કે પછી સુકાઈ જાય છે ત્યારે તેને ફેંકી દેતા હોય છે, ત્યારે આ યુવાન આ વેસ્ટેજ ફૂલમાંથી અલગ અલગ પ્રકારનું પ્રોડક્ટ નિર્માણ કરે છે. તેમણે ફૂલોમાંથી કિચન, બ્રેસલેટ, પેપરવેટ, પેન્ડલ, બુકમાર્ક, જ્વેલરી, વીટી, પ્લેટ જેવી અનેક વસ્તુઓનું નિર્માણ કર્યું છે. ત્યારે આ વસ્તુઓના નિર્માણમાં ફૂલને પ્રિઝર્વ કરી એમ્બેડ કરવામાં આવે છે. ત્યારે પહેલી જ નજરમાં ગમી જાય તેવી 700થી વધુ પ્રોડક્ટનું નિર્માણ કર્યું છે. પાર્થ માંગરોળિયાએ પહેલી જ નજરમાં પસંદ પડી જાય તેવી 700 પ્રોડક્ટ બનાવી છે, જેની કિંમત ₹100થી લઈને ₹2000 સુધીની રાખવામાં આવી છે. આ પ્રોડક્ટ જે લોકો આવકારી રહ્યા છે અને ઓનલાઈન પણ તે મૂકીને સારી એવી કમાણી કરી રહ્યા છે. ત્યારે કઈ રીતના તેમને વિચાર આવ્યો તો ચાલો જાણીએ. સર, મારું નામ પાર્થ માંગરોલિયા છે. હું સુરતથી છું અને અત્યારે હું નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સ્ટડી કરું છું, ડિપાર્ટમેન્ટ ઓફ ફ્લોરિકલ્ચર એન્ડ લેન્ડસ્કેપ આર્કિટેક્ચર. તો સર, આપણે જોઈએ છીએ કે વેજીટેબલ અને ફ્રૂટ બધા હાઈલી પેરિસેબલ છે. એના કરતાં પણ વધારે ફ્લાવર છે કે ફ્લાવરની એટલે એની લાઈફ નથી. તો સર, ફ્લાવરને કઈ રીતે તમે તમારી સાથે કનેક્ટ રાખી શકો? તો સર, એના બેસિસ ઉપર મને એક આઈડિયા આવ્યો છે અને મેં પોતાનું એક સ્ટાર્ટઅપ કરેલું છે કે તમે જોઈ શકો છો કે એમાં નેકલેસ, ઇયરિંગ કે જે બોટાનિકલ જ્વેલરી છે કે જે અમે રિયલ ફ્લાવરમાંથી બનાવીએ છીએ અને એને મીન્સ કે માણસો પહેરી શકે અને કનેક્ટ થઈ શકે નેચર સાથે. તો આ મારો મેઇન એમ છે. અને રોજગારીની વાત કરીએ તો ફ્લોરિકલ્ચરમાં નર્સરી ઇન્ડસ્ટ્રી છે, લેન્ડસ્કેપ છે, એના સિવાય ઘણું બધું છે. અને આ એક વેલ્યુ એડિશનનો પાર્ટ છે કે જે અમારા કોર્સ દરમિયાન અમને અમારા મેડમે શીખડાવેલો છે. તો એના બેઝિસ ઉપર મેં પોતાનું સ્ટાર્ટઅપ કરેલું છે અને અત્યારે હું સારું ઇન્કમ કરી શકું છું. કઈ રીતના વિચાર કરો? સર, આ અમે ઓનલાઈન અને ઓફલાઈન મીન્સ કે એક્ઝિબિશનમાં અને કોઈ કસ્ટમર અમે ગ્રુપ ચલાવે, યુનિવર્સિટી, કોઈ લોકલ માર્કેટ, ઓનલાઈન, ઇન્સ્ટાગ્રામ, એવી રીતે ફેસબુક પેજ, આવી રીતે અમે ઓનલાઈન વેચાણ કરીએ છીએ. કેટલા રૂપિયાથી સ્ટાર્ટ થાય? સર, આ જે પ્રોડક્ટ છે એની રેન્જ સર ₹100થી સ્ટાર્ટ થાય છે અને આરતીની થાળી, પૂજા થાળી, મોમેન્ટો અને 2000 સુધી સર જાય છે. અને સર બહુ એટલે અત્યારે માણસો અવેર બને છે કે રિયલ ફ્લાવરની વેલ્યુ સમજે છે કે અત્યારે માર્કેટમાં શું ડિમાન્ડ છે ફ્લાવરની અને કઈ રીતે એને તમે પહેરી શકો ફ્લાવરને. તો એના હિસાબથી બધા પરચેસ કરે છે અને એનું જે મીન્સ કે એનું જે ઇન્ટરેસ્ટ છે ફ્લાવર તરફ દેખાડે છે. ફ્લાવરની પરિસ્થિતિ શું થાય છે ત્યારે આનો ઉપયોગ કરવામાં આવે? ફ્લાવર એવું થાય છે કે ફ્લાવર જનરલી આપણે હાર્વેસ્ટ કરીએ ત્યારે એ મુરઝાઈ જાય છે કે આપણે એને એટલા લાંબા ટાઈમ સુધી પ્રિઝર્વ નથી કરી શકતા. આપણે ફ્લાવરને પરચેસ કરીએ છીએ પણ એ મુરઝાય. તો એ ફ્લાવરને કઈ રીતે તમે લાંબા ટાઈમ સુધી તમે સ્ટોર કરી શકો, તો એના બેઝ ઉપર સર અમે આઈડિયા છે કે એ ફ્લાવરને પરમિનન્ટ તમારી લાઈફ, આખી લાઈફ તમારી સાથે રહી શકે ફ્લાવર. તો એના બેઝ ઉપર અમે સર આ સ્ટાર્ટઅપ કરેલું. કેટલો સમય? સર, આ સ્ટાર્ટઅપ કરેલો છે એ સમય અરાઉન્ડ સર 8 to 9 મંથ છે સર.